आप देख रहे हैं वरदान इंडिया न्यूज। रुक करते हैं आज की इस खास खबर। नेशनल लोकसभा के नेता राहुल गांधी मोडासा स्वामीनारायण मंदिर के हॉल में बूथ स्तर के श्रमिकों का दौरा किया। लोकसभा के नेता और लोकसभा सांसद राहुल गांधी ने अरवली जिले के मुख्यालय मोडासा से गुजरात के जिलों में कांग्रेस संगठन को मजबूत करने के लिए एक पायलट परियोजना संगठन सृजन अभियान शुरू किया है। राहुल गांधी मोडासा सर्किट हाउस पहुंचे और जिले के कांग्रेस नेताओं और होल्डर्स के साथ एक बैठक आयोजित की। मोडासा में कांग्रेस नेता राहुल गांधी के संवाद के बाद वडगाम विधायक जिग्नेश मेवानी, बैद के पूर्व विधायक जशुभाई पटेल और प्रदेश कांग्रेस समिति के महासचिव नेम मिर्जा ने प्रतिक्रिया व्यक्त की। अरवली मोडासा संवाददाता सलीम टिंटोहिया की लाइव रिपोर्ट। राहुल जी सतत गुजरात प्रवासे आवी रह्या छे અને આપણે પાર્લામેન્ટમાં જે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને આપી હતી કે લખી રાખો ગુજરાતમાં તમને હરાવીને રહીશું, રણટંકાર થઈ ચૂક્યો છું। કોંગ્રેસ પાર્ટી ગ્રાઉન્ડ ઝીરો થી ગ્રાસરૂટ થી નવી સરતી એક નિષ્ઠાવાન પ્રમાણિક લડાકુ સંગઠન નિર્માણની પ્રક્રિયા શરૂ કરી છે અને એનો પાયલોટ પ્રોજેક્ટ અરવલ્લીથી શરૂ થઈ રહ્યો છે। એ વાતનો બહુ જ વિશેષ આનંદ છે। અરવલ્લીની જનતાને એક પ્રમાણિક નિષ્ઠાવાન વિપક્ષ जिला कक्षाए अमे बनावीने बतावीशुं। अरवल्लीना जेटला पण प्राण प्रश्नो छे, सामान्य जनता जे भारतीय जनता पार्टीना टॉर्चर अने त्रासना કરીને परेशान થઈ રહી છે એને ન્યાય મળે, એને ન્યાય આપે એવું નિષ્ઠાવાન સંગઠન બનાવીને રહીશું અને અરવલ્લી બાદ સમગ્ર ગુજરાતની અંદર 33 જિલ્લામાં એક સરસ અદ્ભુત સંગઠન બનશે અને 2027 માં મારી સરકાર બનશે એ માટે ડિટરમાઇન્ડ છે, કૃત નિશ્ચય છે। સાહેબ, આજે જે 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે જે સંવાદ થયો, આજે હોદ્દેદારો જે સંવાદ થયો, શું રહી રાજ્ય એટલે આજે નેતાઓ જેની જોડે સાથે સંવાદ થયો 40 જ હતા, પણ જે કાર્યકર્તાઓ સાથે સંવાદ થયો 1200 હતા। હવે કોંગ્રેસ પાર્ટી રાહુલજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું નેતૃત્વ અને લીડરશિપ એક ગ્રાઉન્ડ ઝીરો પર જવાની છે, ગ્રાસરૂટ પર જવાની છે। એટલે સાચા અર્થમાં ગુજરાતની જનતા માટે લડવું છે કે કરી છૂટવું છે, જનતા માટે પક્ષ માટે એવા માણસોને સંગઠનમાં સ્થાન મળશે અને ફૂટેલી કારતૂસોની હકાલપટ્ટી કરવામાં આવશે જ। આ જ રણનીતિ ગુજરાતની જનતાના જે પણ પ્રશ્નો છે એના માટે નિષ્ઠાથી પ્રમાણિકતાપૂર્વક લડો અને એક નવા ગુજરાતના નિર્માણની બ્લુપ્રિન્ટ આપો, સંગઠન મજબૂત કરો, બૂથ મજબૂત કરો। બૂથ મજબૂત હશે, તાલુકો મજબૂત હશે, જિલ્લો મજબૂત હશે તો કોંગ્રેસ પાર્ટી ખૂબ સરસ પરફોર્મન્સ કરશે અને ગુજરાતની જનતા માટે લડીશ તો ચોક્કસ સફળતા મળશે। રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું? આજે અનેક નિવેદન આપ્યા અને મને લાગે છે એમાં સૌથી મહત્વનું નિવેદન તો એ જ છે કે ગુજરાતની જનતા માટે લડવું જોઈએ અને જેને ખરેખર સાચા અર્થમાં પક્ષનું કામ કરવું છે એવા માણસોને, સાચા નિષ્ઠાવાન કાર્યકર્તા આગેવાનોને પક્ષમાં સ્થાન મળવું જોઈએ। ટિકિટના સિલેક્શનમાં પણ અમુક અમદાવાદની ઓફિસમાં બેઠેલા મારા સહિતના નેતાઓ નિર્ણય લે એ નહીં, ગ્રાસરૂટ પરથી એનો અવાજ આવવો જોઈએ કે આ માણસ સાચો કેન્ડિડેટ હોવો જોઈએ, આ માણસ જીતી શક્યો છે, એટલે એમનો ફીડબેકને લેવામાં આવે એ પ્રમાણે મેં વાત કરી। બહુ સરસ પોઝિટિવ વાત કરી। અરવલ્લી જિલ્લાનું કેમ પસંદ કર્યું, મોડાસા કેમ પસંદ કર્યું? એટલે કોઈ પણ જિલ્લો પસંદ કરવાનો તો અરવલ્લી પસંદ કર્યો તો અરવલ્લી વાસીઓ રાજી થવું જોઈએ અને હવે અરવલ્લી કોંગ્રેસ ધમધમાટી બોલાવશે। સંવાદ કર્યો, શું કહેશો? રાહુલજી ભારત દેશમાં પરિવર્તન લાવવા માટે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો। હું માનું છું કે રાહુલજી એક એવી બુદ્ધિશાળી વ્યક્તિ છે કે આ દેશને આઝાદી અપાવવાવાળું આ જ ગુજરાત હતું અને ખોઈ નાખ્યું। આ ગુજરાતમાં કોંગ્રેસે ખોઈ નાખ્યું તો ગુજરાતે જ ખોઈ નાખ્યું। ત્યારે જે પ્રવાહથી બહાર નીકળ્યા છે આ રાજ્યના લોકો એને મૂળ પ્રવાહમાં જોડવા માટે ઘર ઘર સુધી પહોંચવા માટે શરૂઆત કરી છે, કાર્યકરોને મળ્યા છે અને હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ સત્તામાં આવશે એ તરફનું એમણે જન જન સુધી પહોંચવાનું અને કાર્યકરોને ઉત્સાહિત કરવાનું કામ કર્યું। અન્યાયની સામે લડત આપનારા આપના અને મારા રાહુલ ગાંધીજી મોડાસાની ધરતી ઉપર એક જ સંદેશ લઈને આવ્યા હતા અને એક જ કાર્ય કરવા માટે આવ્યા હતા કે સંગઠનને મજબૂત કરાય, જેથી કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ફાસિઝમ વાળી પાર્ટીઓની સામે લડી શકે, એમની હાથમાં જે લોકોને વિભાજિત કરીને જે સત્તા આવી છે એ સત્તામાં ભાગ લઈ શકે અને આવનારા દિવસોમાં કચરાયેલા, દુભાયેલા એવા વર્ગોને, એવા લોકોને ન્યાય આપી શકે, એમને વાચા આપી શકે। એ જ ધ્યેય સાથે, સંગઠનને મજબૂત કરવાના ધ્યેય સાથે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની સાથે ખભેથી ખભા મરાવીને અહીંયા મોડાસાની ધરતી ઉપર ભેગા થઈને એમને આહવાન કર્યું છે। એટલે એના જવાબમાં, એમના આહવાનના જવાબમાં અમે દરેક બૂથના કાર્યકર મિત્રોએ એમને વચન આપ્યું છે કે આજ દિન પછી નો ગ્રુપિઝમ, નો સેપરેટિઝમ, એક જ ધ્યેય
न्याय न्याय अरे न्याय। जय हो, जय कांग्रेस, जय भारत। भारत में तेजी से उभरता हुआ देश का राष्ट्रीय संगठन नेशनल मीडिया प्रेस क्लब में सदस्यता पाने का सुनहरा अवसर। वर्तमान में देश के 19 राज्यों में संगठन कार्यरत हैं। अन्य राज्यों में भी जल्द ही बेहतर कमेटी गठित की जाएगी। देश का कोई भी नैतिक जिम्मेदारी से कार्य कर रहा पत्रकार, अधिवक्ता व समाजसेवी देश के किसी भी राज्य अथवा जनपद से संगठन की सदस्यता ले सकता है। सदस्यता पाने हेतु अपना आधार कार्ड, कार्यरत संस्थान का आईडी कार्ड, पासपोर्ट साइज फोटो, सदस्यता स्क्रीनशॉट फॉर्म के साथ संलग्न करके ईमेल आईडी nationalmediapc@gmail.com के माध्यम से अथवा व्हाट्सएप नंबर 94 50 12 25 92 के माध्यम से भेज सकते हैं और संगठन के साथ जुड़कर संगठित रहते हुए देश व समाजहित में निरंतर कार्य कर सकते हैं। तो आइए आज ही भारत के किसी भी राज्य अथवा जनपद से संगठन की सदस्यता लें।